વસ્તી ગણતરીનો હિસ્સો હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી બની શકો છો. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ આજના વિડીયોમાં હું તમને કહેવાની છું. હાય, હું છું ડોક્ટર અમીશા. તમને સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાઈ છે એના પર તમારે જવાનું છે. તમારા નંબર ને ઓટીપીથી તમારે કેપ્ચા એન્ટર કરી અને લોગિન કરી દેવાનું છે. ત્યારબાદ તમારું ભાષા સિલેક્ટ કરી લો, રાજ્ય સિલેક્ટ કરી લો. ત્યારબાદ તમે જે જગ્યા પર રહો છો, તમે તમારો રહેણાંક વિસ્તાર જે છે એની ડિટેલ્સ તમે ત્યાં ફિલ કરી દો. ત્યારબાદ મેપ પર પણ એ જગ્યા બતાવી દો. તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ બધાની ડિટેલ્સ ત્યાં એન્ટર કરી દો. એ સિવાય તમે અમુક સવાલ તમને ત્યાં પૂછવામાં આવેલા હશે, એ સવાલને જવાબ આપી દો. બધી ડિટેલ્સ સબમિટ કરતા પહેલા એકવાર ફરીથી ચેક કરી લો, કંઈ ભૂલ થઈ હોય તો તમે અહીંયા સુધારો કરી શકો છો. ત્યારબાદ આ ફોર્મને તમારે સબમિટ કરી દેવાનું છે, એટલે તમને એક આઈડી મળી જશે કે જેની શરૂઆત H થી થતી હશે. એ આઈડીનો સ્ક્રીનશોટ તમારે તમારી પાસે રાખવાનો છે, એટલે જ્યારે પણ અધિકારી તમારા ઘરે આવે છે જનગણતરી માટે, ત્યારે તમે આઈડી એમને બતાવી દેશો એટલે તમારું કામ ત્યાં જ પૂરું થઈ જશે. હવે આ ફોર્મ તમે 31 મે સુધી જ ભરી શકવાના છો, અને ફોર્મ ભરતા દરમિયાન તમને કંઈ પણ તકલીફ પડે તો તમે એક ટોલ ફ્રી નંબર છે ગવર્મેન્ટનો, ત્યાં પણ તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. બને એટલા વધુ લોકો સુધી આ ઇન્ફોર્મેશનને શેર કરો અને આ ફોર્મ જલ્દીથી સબમિટ કરી લો.